मेरा मन गोदी माया नो मेले मारा बाप इना खोळानी मालिका मोहित भाई આપણે બેઠા છે આ દેવી રહી ઈ અત્યારે મેરામણ થઈને બેઠી છે આપણે હંસલાસી મેરામણ આ છે આપણે હંસલાસી ઈ સારો નાખે અને આપણે ખાવી છે હાચા મોતીનો સારો મારા દાદા ભીમલાની દેવી ઈ મેરામણ છે અને આપણે હંસલાસી ઈ હાચા મોતી નાખે છે સારો નાખે છે અને આપણે સારો ખાવી છે મારા બાપ હસલા તું કેમ યર હલા કેમ જઈ તારી સાસ જુદી હા બીએમ હા ઉદરાત હસલા તું કેમ યર હલા કેમ જુગાડી તારી સાસ મારી નાથ મા બાપ રહ્યા ને મોટો ભાઈ હોય મા બાપ હોય એ આપણાને સમજાવે કે ભાઈ અથવા દીકરા કસંગાનો સંગ નો કરશો જેના હારે બેઠા હોય આપણે ખરાબ લાગી એવા હારે બેસજો ને જેની હારે બેઠા હોય એમાં આપણી દેવીની આપણી પેઢીની આપણા મા બાપની આબરૂ જાય એના ભેગું બેહાય બેહાય કોની હારે કે જેની હારે આપણે રૂડા લાગતા હોય આપણી દેવી રૂડી લાગે આપણી પેઢી રૂડી લાગે આપણા મા બાપ રૂડા લાગે કે આપણી ઇજ્જત આબરૂ થાય અહીંયા બેઠા હોય તો દેવીને હોત મજા આવે કેવળ એવા કીધું છે ને સેવીએ તો હંસલા સેવિયા બગલા સેવીએ ને બગલાનો સંગ કરવી એ મારી નાતરી બગલાની કહેવત શું લાવ કીધી કવિએ ઘણા બોલે કે સેવીએ તો હંસલા સેવીએ બગલા સેવીએ નહીં આવું કોને કીધું આવું સાયલાના મોહન ભગતે કીધું અને એને લખ્યું કે સેવીએ તો હંસલા સેવીએ એની ઉસી હોય અને આપણી નીસી ન પડવા દે એવા હંસલા નથી હંસલી ને હંસલો મેરામણ ની માલિપા હંસલી ને હંસલો મેરામણ ની માલિપા રે અને એને એક મારા જેવું બસડું નાનું જેવું પણ મા બાપ નું કીધું કરે નહીં આપણે હેરાન શું લેવા થાવી કે આપણા મા બાપ નું કીધું ન કરવી આપણી દેવી નું કીધું ન કરવી આપણા વડવાનું કીધું ન કરવી કોક આપણેથી મોટા કે એનું ન કીધું કરવી એટલે આપણે હેરાન થાવી આપણો બાપ આપણી માં આપણી દેવી આપણો દાદો આપણાને ખોટા માર્ગે ન લઈ જાય ખોટા માર્ગે જાતા હોય તો આપણને કે ખોટા માર્ગે ન જાતો હોય મારે ખોટો પણ વળી વળા તું નથી વળી એક તાલ થી મારી રાત
જો વળી જાય તો એ જે જેકાર થાય બધે, પણ નો વળી કે ને તારે હારીને હેઠું બે જવું પડે, અને જેથી જગતની માલિકા આપણને તેની કોઈ સાથ થઈ ન દે. તમે કોકની કીધી કરી હોય ને તો બધા તમારી સપોર્ટમાં હોત ઉભા રહે, પણ તમે કોઈનું કીધું ન કર્યું હોય તમારી પાસે કોઈ ન હોય. દેવી નું આવે, જો દેવીનું કીધું ન કરો તો હા દેવીનું કીધું કરો, મા બાપનું કીધું કરો, અને ભલા મારા એક આહુડું પાડો, અને જો ઠાણ કેથી બેઠી ન થઈ જાય, જેમ ભાથા ભીડીને જો અહીંયા આવીને ઊભી ન રહી જાય, એ તારી પર બાપ ભીમલાની દેવને ખોટ લાગે મારી નાચ. હસડાનું બસું હાલી નીકળ્યું, ક્યાં જાય? હસડાનું બસું હાલી નીકળ્યું. એના મા બાપે કીધું કે રવા દે, કે ઈ આપણા જેવા નથી, એના ભેગું આપણે નો જવાય, એના ભેગું આપણે નો બેહાય. કે પણ બાપા ઈ ધોળા છે ને આપણે ધોળા છે, પણ કે ધોળા છે એના સંસ્કારની માલબા ફેર. કે તારે તમારે મને જવા નથી દેવો એમની આયે ફરવા, એટલે કે તમે ના પાડો છો ને કે સે આપણી જાતના આપણા ભયું છે. એટલે આ ઉપરથી ભલે મેલા હોય પણ ભીતરથી ઉજળા હોય ને એના ભેગું જઈને સંગડો કરવો મારા બાપ. હસડાનું બસું ઉડીને હાલી નીકળ્યું, મા બાપનું કીધું કર્યું નહીં, બગલા ભેગું હાલી નીકળ્યું. હાલતા હાલતા બગલા ભૂખ્યા થયા ને નાનો એવો ખાડો આવ્યો, ખાડાની માલિપા જીવડા નાના માસલા, અને હંસનું બસું બગલા હારે ઉતર્યું તો ખરું, પણ બધાય બગલા ફટ ખાડાની માલિપા સરવા માંડ્યા, નાની માછલીઓ જીવડા ખાવા માંડ્યા બગલા. પણ ઓલું હંસનું બસું હાસા મોટી છે બીજું ખાય નહીં. અખાદ ખાય નહીં. તો મારા બાપ ઈ હંસ છે તો આપણે હંસ, આપણે અખાદ નો ખવાય. કે આપણી દેવી કોણ છે, આપણો મા બાપ કોણ છે, આપણી પેઢી કોણ છે, પેલા ઈ યાદ રાખવું, અને પછી હલકું કામ ગમી કરવું, હલકું ખાવામાં ધ્યાન દેવું. હસડાનું બસું કે આ ભલે સરતા પણ હું મરી જાઉં તો હું વખાત નહીં ખાઉં, કારણ કે મારી જાત હું નહીં બદલાવું. ઓલા બગલા કેવા લાગ્યા, એલા ખાવા માંડ કે ખાવા માંડ, ભૂખ્યો મરી જઈશ ને. પણ ઓલું બગલાનું બસું કે ગુંડા મરી જાઉં પણ મારો દેહ હું ભડાવું નહીં કોઈ. કે મારા જીવ મારા પ્રાણ વિયા જાય હક છે, પણ મારો દેહ નહીં ભડાવું કોઈ. એમ કરતા બગલા શરીર પાછા ઉડીને હાલી નીકળ્યા. હાલતા 10-15 કિલોમીટર આગળ હાલ્યા. એટલે રાજુભાઈ ધ્યાન દેજો, થોડીક વાતમાં ધ્યાન દેજો.
એ હસડાનું બસું બગલા રે પાછું ઉડીને હાલ્યું નીકળ્યું. હાલતા હાલતા 10-15 કિલોમીટર હાલ્યા એટલે પાછા બગલા ભૂખ્યા થયા અને પાછા ખાડો આવ્યો. ટૂંકમાં વાત કરું, પાછા હેઠે ઉતર્યા અને નાની નાની માછલીઓ જીવડા ખાવા મળ્યા. અલા એક દી ભૂખ્યા રહેવી, 2 દી ભૂખ્યા રહેવી, 3 દી ભૂખ્યા રહેવી, સદાય ભૂખ્યા રહીએ નો રહીએ. બગલા ફટફટ સરવા મીડ્યા. ઓલું હંસનું બસું તળાવની પાળ માથે બેઠેલું. ઓલા બગલા સરતા સરતા અડધા બોલ્યા કે ભલા માણસ, આ બધા બગલા સરે છે અને એક બગલું માનતું લાગે છે. બધાય બગલા સરે છે અને એક આ બગલાનું બસું આ માંદું લાગે, બગલું માંદું છે કે ઈ ભો માથે માથું હેઠું નાખી અને ઢીલું થઈને બેઠું છે. બાપ જ્યારે હંસલાને જ્યારે બગલા કે માણા તે એમ થાય કે આ ધરતી માંથી જીવવું નથી. કારણ કે આપણને જેથી માણા હલકા ગણવા માટે શું લેવા હલકાની સંગાત કરવી તઈ હલકા માણસ હારે બેહવી તઈ આપણે હલકા ગણાવી નકી હંસલો હતો. તઈ બગલાએ કીધું કે આ બધાય બગલા સરે, આ એક બગલો માંદો લાગે. બધાય બગલા કેલા ખાવામાં ભૂખ્યો મરી જઈશ. કે મરી જવું હક પણ અખાડું ખાઈશું. હું મેરા મનનો હસડો કહેવાય, હાચા મોતી સિવાય બીજું સરું નહીં. હાચા મોતી સિવાય હું બીજું ખાવું નહીં. પણ હું હેરાન થયો ને, મારા મા બાપનું કીધું મેં નો કીધું તઈ હું હેરાન થયો. એટલે આપણે હમથામથા હેરાન નથી થતા. દેવી દાદા કે આપણો બાપ ઉભા રાખે ત્યાં નથી રહેતા, આપણી કીધી નથી કરતા તઈ આપણે હેરાન થવાના દી આવે. એ મારા બાપ ભીમલાની દેવી કે બેટા હું કહું એ ઉભા રહ્યો, મારી કીધી કરો. આ શબ્દ જેને સાચીએ સોટે ને એના કામનો કે મારા બાપ ભીમલા જણિયાની દેવી કે બેટા હું કહું ઉભા રહ્યો, મારી કીધી કરો. હું કહું જાઓ, હું ના પાડું ન જાઓ. અને પછી બટા કોઈ તમારી માથે કોઈ ઢોલનો ઘા કરે અને જો બટા એને 2 હાથે ધૂણાવું નહીં, એ જ ભીમલાની દેવીને ખોટ લાગે મારી નાચ, ખોટ લાગે મારી નાચ. રગડનો પારી આવ્યા નહીં, અમારા કર્મનો પારી આવ્યા નહીં. મારી પાવાની દેવી, મારી રણની દશોની દેવી. કે મારી અમારા કર્મનો પાર નો આવે અને તારા ધર્મનો પાર નો આવે. અમારા અવગુણનો પાર નથી, તારા ગુણનો પાર નથી. ભૂલેલ મોટી ભીત અને નાગણીનો ઓળખીનો યેગી તારા ભાવિયા ભગતિયા હતા ને બધા જમીનના પેટની માલિકા હમાઈ ગયા. આ તો નો આવડી વસ્તી તારા ભાગમાં આવી છે. જીને તારી નથી ગતિની ખબર નથી, મારા બાપ ભીમલા કળિયાની લો ઈ બસુ ઈ હંસલો તળાવની પાળ માથે ભૂખ્યો ઝૂરે છે.
સાસ ભો માથે ધરતી માથે અડી ગઈ છે અને ઘણા દી વિયા ગયા પણ કોઈ નાચનો માણા ભેગો ન થયો, એના ભયું ભેગા ન થયા. શું લેવા આ લીમડો રહ્યો ને મારી નાચ, આ એક ઝાડવું છે, એને પણ એક જીવ છે. વાતની મજા સાંભળજો કાન દઈને કે ભયું કોઈ જુદા ન પડશો. કોઈ બાયડીનું હાટું, કોઈ જમીનનું હાટું, કોઈ માલ મિલકત હાટું, માપની મિલકતું હાટું કોઈ ભયું નોખા ન પડશો. શું લેવા કે એકદાના લીમડાનું પાંદડું કે કોઈ પણ ઝાડવાનું પાંદડું તૂટે ને પછી ક્યાં ઉડીને જાય એનું નક્કી ન હોય. એ પાંદડું ક્યાં રહ્યું જાય? આ લીમડાનું પાંદડું તૂટે, વિંડોળિયો આવે, પવન આવે, એ પાંદડું ક્યાં જાય એનું નક્કી નહીં. ભયુમાંથી નોખા પડે એની હાલત એવી થાય. ભયુમાંથી નોખા ન પડે કારણ કે ઈ પાંદડું તૂટે, વિટોળિયાનું ક્યાં જાય? જ્યાં એના ભયું ન હોય, એની નાચ ન હોય, એનું ગામ ન હોય, એની ઓળખાણ ન હોય અને હરીને હરીને એનું નાશ થાય. શું લેવા કે બાપની કીધીમાં નો રહ્યા, દેવીની કીધીમાં નો રહ્યા, ભયુના ઝુડકામાં નો રહ્યા, એટલે એની જિંદગી ખરાબ થઈ જાય. અને બાપના ઝુડકામાંથી તો નોખું ન પડાય. અને એક મન ને એક તન જ્યાં હોય એટલે અહીંયા મારી નાચ તો ઉતરે, પંખીડા તો ઉતરે, પણ અહીંયા દેવી હોતન ઉતરે. હો મારી નાચ, ખાખરા જવાબ નીલાવ, ખાખરા બનો મારી નાચ. સદન બનો તો ભલે, ખાખરો બનો તો ભલે. કારણ સદનમાં સુગંધ હોય પણ ખાખરો ન હોય તો સુગંધ ઊંઘવા વાળા પણ ન હોય. શું લેવા જ્યારે નાના હોય, નાનું બાળક ચૈત્ર વૈશાખ ના તડકા પડે ને, ઘરની માલપાઈ એસી મૂકો તોય નો રહી શકો. તારે કોણ બચાવે? નાના નાના બાળકને, નાના નાના પાહુડાને, નાના નાના બસડાને ખાખરો બસાવે. બધાય ઝાડવા લીલા સમ જેવા થઈ જાય પછી એને ફૂલડા આવે, પણ ખાખરો એવું ઝાડવું છે ને હાવ હુકન ઢાબર બની જાય, પાંદડા ખરી જાય, પછી ખાખરાને ફૂલડા આવે અને ઈ ફૂલડા લઈ અને ઈ પાણીમાં ગરમ કરી અને એનેથી નાના નાના બાળકને નવરાવો ને, એને ઊની વાટો આવવા દે. આ ખાખરો છે મારી નાચ. મારી ડોયલી વેળાનો ભાગ્યો બરાબર જીણિયા બુલવાની દીરી. તારી તળાવની પાળમાંથી હસડો, જેમ માંદો હસડો બેઠો હોય બેઠો છે, એની સાસ ધરતી આરે અડી જાય છે, ઢીલો ઢફ જેવો થઈને બેઠો છે. બાપ બધા એને બગલો ગણતા હતા કે આ બગલો છે, કોઈ ઓળખતું નતું. શું લેવા કે બગલા રે બગલો હોય, હસલા રે હસલો હોય, હસલા રે કોઈ બગલા નો હોય, બગલા રે કોઈ હસલો નો હોય. શું લેવા હોય પણ કસકાનો સંગ કરી અને મારે ભૂલી ગયા હોય, જેની યારે બેહાય નહીં એનો સંગ થઈ જાય ને, તાર હંસને હોતન બગલો માણા કે. શું લેવા કે આપણે ભલામણા કાળી વેલથી દેવપુરે સમાન આપણે અખાજ નો ખવાય. અલ્યા સમજવા વાળા સમજે, એમાં અણહમજુ હું જાણે ભલામણા. અણહમજુ ને ખબર ન પડે.
જાણે ઈ જાણે મારી નાચ. પણ અહીંયા એની નાચ નથી કોઈ, એના ભયું નતા, અહીંયા હંસલા નતા. પણ 5-15 દી થયા ને એટલે ઉપરથી હંસલાનું ટોળું નીકળ્યું. હંસલાનું ટોળું નીકળ્યું એટલે ઉપરથી એક હંસડો બોલ્યો, ઓહો, એટલે કે આ તો મેરામણના હંસલા છે. આ મારો મેરામણનો હંસડો કોઈ ખાડામાં ન બેઠો હોય કે તળાવની પાળે કોઈ ન હોય, તળાવમાં ઉતરે નહીં મારો હંસલો. કારણ કે તળાવમાં કોઈ મોતી હાચા ન હોય, એમાં તો માછલા ને જીવડા હોય. અને મારો હંસડો કોઈ માછલા ને જીવડા ખાય નહીં. મારો મેરામણનો હંસડો તો હાસા મોતીનો સારો સરે. ઉપરથી હંસલા નીકળ્યા અને ખાલી એટલું કીધું ને, કા તો તારી જોડ ભાંગી, કા તો તું મેરા મન ગયો સુખી. એ કા તો તારી જોડી ભાંગી જાય ને કે તું મેરા મનનો માર્ગ સુખી અને અહીંયા ઉતર્યો છો. કા તું માર્ગ ભૂલી ગયેલો ને કે મારો હંસડો કોઈ આવા ખાવા ખાડામાં નો બેઠો હોય. બાપ ખાલી એટલો ઉપરથી અવાજ આવ્યો, તા ઓલી સાસ ભોયા ઝૂકી દેતી ની અધર કરી અને મોઢામાંથી બોલ્યો, મારી નાચ કે હું બગલા ભેગું બેઠો તો હું શું હંસલો અને બધાય બગલા મને એમ કહેતા હતા કે બધાય બગલા સરેના બગલો માંદો છે. સરતો નથી. મને બગલાને હંસલો, મને હંસલાને બગલો કેમ નાખ્યો. પણ શ્વાસ હાજર કરીને એટલે એને એમ થયું કે આ જગતમાં મને કોક ઓળખે છે. પણ મેં કસંગાનો સંગ કર્યો છે, એમાં મારે હારીને હેઠું બે જવું પડ્યું. એ હંસલા અહીંયા ઉતર્યા, એ હંસલા ઉપર જે ઉડીને જાતા હેઠા ઉતર્યા અને હંસલાને કીધું, ભલા માણા તું આયા શું કે તે સાંભળો મારી નાચ. એ હંસલો એની નાચ ને કીધું હંસલાને કે સાંભળો મારી નાચ. કે એક દિના સમય મારા બાપે મને ના પાડી હતી, મારી માએ મને ના પાડ્યું હતું, મારી દેવીએ મને ના પાડ્યું, મારા દાદાએ મને ના પાડી, મારી નાચે મને ના પાડી. કેલા બગલા છે, બગલાનો સંગ આપણેથી નો થાય, આપણે હસડાય કહેવાય. પણ મેં કોઈનું માન્યું નહીં અને મેં કોઈની કીધી ન કીધું. તય મારે હારીને હેઠું બેહવું પડ્યું. બગલા પડ્યું, બગલા રવાજો રવાજો. એટલે બાપની કીધી કરો, દેવીની કીધી કરો. અને કોઈ ડોહલીઓ હોય ને માથે સાંજીના પતરા જેવા ધોળા વાળ હોય, આપણા બાપ ઠેકાણે હોય, આપણા મોટા ભાઈ ઠેકાણે હોય ને કે ને કોઈ ખોટું ન કે, તમને ખાડામાં ન ઉતારે. પછી તો ભૂલી ગયા અને ભૂલ થઈ જાય એકદમ. અરે ભલા મારા, આ જિંદગીની માલભાઈ એક ભૂલ એવી થાય આપણેથી આખી જિંદગી આપણે પસ્તાવો કરવી, પછી ભેગું ન થાય. એટલે દેવીની કીધી કરવી, મા બાપની કીધી કરવી તો વાંધો નહીં આવે. અને ભલા મારા જો મા બાપની કીધી કરો, દેવીની કીધી કરો, આપણા ગહીઢિયાની કીધી કરો, અને જો કોઈ રોવાના દી આવે ને એ તેજી આ દેવીને પૂજાય નહીં. મારી નાથ દેવી હંસલાના એ નાતે કીધું કે હાલ બાપ, કે તારો સારો તો હું નો નાખી શકું, તું તો મોંઘો મહેમાન છો, તારું મારેથી પૂરું ન પડે. આ મોંઘો મહેમાન છે આપણો. એટલે
આની મહેમાન ગતિ કરાવી કે નાની માલા ખેલ નથી, હેલી વાત નથી. આ કોઈનો મહેમાન બને નહીં. અમારા બા ભીમા ઝીણાની દેવી મારો મોંઘો મહેમાન છે. મારી નાચ આની કીધી કરો, આની રાહે રહ્યો તો મોંઘો મહેમાન તમને જવાબ દે. અને મહેમાન ગતિ તમારી પાસે કરવા આવે. ઈ ખાવા પીવાની ભૂખી નથી. આ દેવી દેવી ખાવા પીવાની ભૂખી નથી મારા બાપ. અને મારી નાચ લાગી તો હું તો એમ કહું છું કે આ આપણેથી નો ધરાય અને આપણી પાસે ખાય પણ નહીં. આપણે થી ધરાયા. હા, તમારો આત્મો હાસો હોય ને, તમારો જીવડો હાસો હોય ને માયલો, તો તમને દર્શન દેવા આવે. બે ઘડી આવે અને ખમા કઈને વહી જાય. તેલનો ત્રસકો, ગુગલનો ગાંઠિયો, એનો ધૂપ લઈ અને વહી જાય. એ કોઈ ખાવા પીવાની ભૂખી નથી. અને આપણે એને ખવડાવી નો એકવી અને આપણે એને ધરાવી નો એકવી. ધરાય નહીં. શું લેવા અલ્યા ભલામણા જો હાથ સમુદ્ર સૂચી જઈ હોય એક ખોબાની માલપા, એક ખોબે જો હાથ સમુદ્ર ને પી જઈ હોય પાણી, તો એને આપણે ધરાવી એકવી ખરા? ઈ ધરાય કોઈ નહીં. હે અલ્યા ઈ તો જગજગતી માયા છે, અગ્નિનો ગોળો છે, તાતુકી તરવાર છે. આને તો નમો ને ભજો ને અને ભક્તિ કરો ને તો ભૂલી પડે ને કે કોઈ ભૂલી પડે નહીં તમારી પાસે બાપ. હા, મારી વેળા અને આ કુળની માલિકા સીતાપુરની જગ્યામાં છે બુટિયા કુળની માલિકા. એટલે કોઈને કારણ નો વર્ગે, કોઈને ભૂત નો વર્ગે. દેવી નથી, કોઈ ભૂખ્યા તરસ્યા કોઈ નથી. કે જેમની પગની ખાલી પડી ગઈ હોય, કોઈને ખાવા ન મળતું, કે જેને ઘર બાર નથી, એવા બુટિયા કુળની માલ પાસે કોઈ નથી. એટલે આ ગરીબ તો આપણા વડવાય હતા અને માંગીને ખાતા દાંતન નાખી. એને કોઈ દેવી પાસે માયા નથી માંગી, રૂપિયા નથી માંગ્યા મારી નામ. એને તો ખાલી કીધું મારી ઓછી મૂડી છે, ધ્યાન દીજે. અને તેથી આવીને ઊભી રહેતી, જો બેટા આ જગ્યામાં જો ખાતી પીતી બંધ થવું, મારું મોઢું કુદી બંધ કરું, અને 12 મહિને જો મારી વસ્તીને આ કાબરા સંદર્ભના જો દર્શન નો દેવરાવું, અને બેટા જો આ જગ્યા માથે અત્યારે એકલ છું, એના 1000 જો સાપરા નો બનાવી દઉં, તેથી મને ઝીણિયાની દેવી નતા મારી વેળા વેળાની માયા મારી રાજસ્થાનની માલિકા. આ મારા દાદા વેરસિંહ નો પરિવાર બધા રાજસ્થાનમાં રહે છે. પ્રતાપપુરની માલિકા. બટકું રોટલો મળે ન મળે, સાદલ સાબરાની માલિકા વેલા જાગી ખાવા મળે ન મળે, હાથમાં પોટકા લઈ માલ સામાન લઈને વેચવા નીકળી જાય ગામડે ગામડે.
પણ દેવ નહીં યાદ કરતા હોય કે મારી 5 ડગલા તું રહેજે, આગળ રહેજે. મારા બાપા જીયા ભીમલાની દીદી, મારા બાપા ભીમલાની દીદી. એટલે અહીંયા ગામડે ગામડે બેસવા જાય, ફરવા જાય, અહીંયા મેલા મહણિયા હોય, અહીંયા કારણ હોય, ભૂતડા થાતા હોય, મેલી જગ્યાઓ હોય, અને અહીંયા રળવા જવાનું, નાગના મોઢામાંથી કાઢીને ખાવાનું. દેવી ધણી નો હોય તો જવાય. કેવા માણા, હારા મોળા માણા. આપણે કેવી કે મારી તારા સિવાય કોઈ આપણું છે નહીં, તારા સિવાય અમારું કોઈ છે નહીં. અને સાચું કા નથી, પણ આપણે વિદેમાં રળી ખાવા જાવી આપણું કોણ? અને હાજા તાજા હતા એવા ને એવા એથી હારા થઈને જો આયા દેવી એની જગ્યા માથે લાવતી હોય એટલે તો એની દયા કહેવાય, એની મીઠી નજર કહેવાય. હે અરે બેટા કદાચ દેહમાં જાવ, વિદેમાં જાવ, કોઈ જગતા મોહણિયા આવે અને બેટા કોઈ 1200 ભૂતાવર ખાનું જાગે અને બુટિયાના કળની માલ પર બાબરો શું ઘૂંટડો. અને બેટા કદાચ જો ભૂતમાં ભાગ ન પાડું અને કોઈ વિધિની ધરતી માથે મારી વસ્તીને તો સોગડિયું રેઠી મેલું, જો પલે પલે તો મારી વસ્તીની ખબર ન કાઢું કે મારી વસ્તી હુતી છે, જાગે છે, સુખી છે, દુખી છે, મારી વસ્તીની જો પલે પલે ખબર ન કાઢું, ભલે મારી વસ્તી કામ ધંધે આવીને સુઈ જાય, પણ જો બેટા એક રાતની મારી પાસે 4 પોરા તો એમની ખબર ન કાઢું અને એમના હાટું જો બેટા હું જાગું નહીં, એ જ મને ભીમલા જળિયાની દેવીને ખોટ લાગે મારી ના. આ પાવાની દેવી કોણ છે? અલા જેના કળ ભાગલે મારી પાવાની દેવી પૂજાતી હોય ને એના કુટુંબમાં, એના કુલની માલમાં કોઈ દી દુઃખ ન આવે. શું લેવા? હિરિયો લાસુડી પાવાની દેવી પૂજતા. ઇન્દ્ર સભાની માલમાં પછી દેવીનો મેળો છે કે હાથ વરા માઠું વરા આવવાનું, વરસાદ નથી થવાનો. બધી દેવીઓને બોલાવી દેવ સભામાં, પણ મારી પાવાની દેવી દેવ સભામાં નથી જઈ. શું લેવા? કે મારી વહી વસ્તી નથી, મારો હિરિયો લાસુડી બે જ છે. અને વરસાદ ન પડે, મારો હિરિયો લાસુડી મારી વસ્તી રહેતા હોય, અહીંયા વરસાદ ન પડે તો મારી વસ્તી ભૂખે મરી જાય. વહે કોઈ રે નહીં મને દીવો કરે એવું. આટલું પાવાની દેવી વસ્તીનું વિચારે છે. ભલા મારા પાવાની દેવી જેના કળ ભાગલે પૂજાતી હોય એને કોઈ દખની વેળા નો આવે, એને દુઃખનું સપનું ન આવે.
અને ઈ હિરિયા લાસુડિયા પાવાની તળેટીની માલિપા મારી પાવાની દીવનો નવરંગો માંડવો નાખ્યો. આપણે અત્યારે ડાકલા વગાડવી છે એમ ડાકલા પેલા નતા વગાડી શકતા. ડાકલાનો જો અવાજ આવે તો પેલા મુસલમાની રાજ હતા. સુબાના મુસલમાનના રાજ, બાદશાહોના રાજ હતા. નખુમાં ખીલ્યું મારે કે ગુણગાન ગાવા હોય તો મારા ગાવ, કોઈ દેવી ભગવાનના નો ગાશો. આવા રાજ હતા. હિરિયા લાસુડિયા પાવાની દીવનો નવરંગો માંડવો પાવાની તલેટીએ ડુંગરે નાખ્યો. રાજાનો હુકમ થયો, બાદશાહનો હુકમ થયો કે આ ડાકલા વાગ્યા અહીંયા જાઓ, ભૂવો હોય ને લઈ આવો. અને મારી પાવાની દીવનો નવરંગો માંડવો નાખેલો, સોડને માંડવો. રાજુભાઈ, સોન મેં મારી પાવાની દીવનો નવરંગો માંડવો નાખેલો હિરિયા લાસુડિયા. જમતી દેવીએ વાદ મંડાય ને, આ જમતી દેવી છે અત્યારે ખાઈને બેઠી છે. અને અત્યારે કોઈ લાગ્યું આવે કે વેરસીડા તારી પાસે જો દેવી હોય તો દેખાડ. કેવી રીતે દેવી દેખાડવી? રોવાના દાડિયા કરવા પડ્યા મારી નારી, રોવાના દાડિયા કરવા પડ્યા મારી નારી. જમતી દેવીએ લાગ મંડાય ને, માલણિયાની જગ્યા માથે પાલાડોવા માથે વાદ મનાણો હતો. હવા હો વાદી ઝુમાવા વાદળ. જમતી દેવીએ લાગ માંડ્યો પાલવા, તારી દેવી દેખાડ ને કે તારી દેવીના શરીર સંદર્ભમાં ઢાંકણી મશાલી આખો બસકો મને દઈ દે. તારી દેવીના જનાવરા ઓરેલા છે ને એ મને વાદીડાને દઈ દે ને કે તારી દેવી દેખાડ. કેવી રીતે દેવી દેખાડવી? પણ અત્યારે મારા હેરાન શું લેવા થાય, એવા લાગ્યા શું લેવા આવે કે પોતાનું દેરું કૂદે નહીં, પારકા દેરે કૂદવા જાય. ધરમભાઈ, પોતાનું દેરું કૂદે નહીં, પારકા દેરે કૂદવા જાય. પારકેથી પાસા પડે તારે માણસ 1,84 જાય. શું લેવા? પોતાના ધર્મ માથે, પોતાના મા બાપ માથે વિશ્વાસ ન હોય એટલે કોકની કીધી કરે કે અહીંયા હારી માતાજી છે, અહીંયા સારું કામ કરે, અહીંયા માનતા રાખે. કે પાવાગઢ માતાજી છે, અહીંયા સારું કામ કરે, અહીંયા માનતા રાખે. શું લેવા? કે એના આપણી દેવી માથે એને ભરોહો નથી, એને વિશ્વાસ નથી. અને ભલામણા એકદાન વિશ્વાસ તો રાખો, એકદાન ભરોહો તો રાખો. જો જગમાં નો જીતાડી દે ને એ તેડી મારી પાવાની દેવી મારા બાપ ભીમલા જેડિયાની દેવી નો કહેવાય મારી નામ. બરોબર. માતાજીને જમવાનો ટાઈમ થયો, જનાવરા લાયા પડમાં, કાબરા સંદરવાનો ભાથો ભીડી લાલ કસોટો વાળી અને હિરિયો ભૂવો જ્યાં ઉભા રહ્યા ને રાજાના માણસો આયા. કે આયા ભૂવો હોય એને બાપુ બોલાવે, રાજા બોલાવે. તારે હીરોડો દેવી દેવી કરતા રોવા માંડ્યા. ઓહો મારી, તે મને ચા લાવીને મેલો. એટલે રાજુભાઈ પેલાની કહેવત છે હજુ કે જમના તેડા આવે હારું, પણ રાજના તેડા બહુ ધોયેલા હતા. જમના તેડા હારા પણ રાજના તેડા નહીં હારા. નખુમાં ખીલ્યું મારે, કમોત્યા મારે. દેવી માથવાર તો થયો ચાંદઈ મારી પાવાની દેવી ચાંદઈ મને કમોત્યા મારવા ઊભી થઈ. ક્યાં મળે કોઈ તારી કીધી નો કરી મને કમોત્યા મારવા ઊભી થઈ. જમનું તેડું આવ્યું હોત ને તો રાજી ખુશીથી મરી જાત, પણ રાજનું તેડું આવ્યું છે મારી.
ક્યાં ગઈ મારી પાવાની દેવી મારી બાલુડાના બાગની દેવી મારી રાજા મારી બાલુડા રાજાના બાગની દેવી મંગળા રાણીના ઓરતાની ક્યાં ગઈ મારો પાવન ધણી ક્યાં ગયો મારા બાપ વિકાસણિયાની દેવી મારા બાપ પનાની દેવી કનવાની જવું મારા વાલા વિહામાં રજવાડાની માલિકા બાદશાહ પાસે હીરો જો હીરો ભૂવો છે ને ઉભા રહ્યા હીરો લાસોડી કે બોલો બાપા મારા ગરીબની શું અપરાધ મારા ગરીબના શું અપરાધ થયા શું ગુનો થયો રાજનું તેડું આવ્યું રાતની મારી પાસે ઉભા રહ્યા મારો બાપ હીર્યો બોલો બાપા મારા ગરીબના શું કામ પડ્યા કે તારે મારા રજવાડાની માલિપા મારા રાજની માલિપા ડાકલાની દાંડી નો વાગ્યું પડે ડાકલાની દાંડી વગાડવી હોય તો તારે તારી દેવી દેખાડવી પડે જો ડાકલા વગાડવા હોય ધૂણવું હોય તો તારી દેવી મને દેખાડવી પડે તારી દેવી દેખાડી જેવી દેવી છે તારી તારી દેવી દેખાડી આવી વાત કરે એક માંથી આહુડાની ધારું થઈ મારી પાવાની દેવી ચાજી મારા બાપ મારા વડવાની ધાર થયો કે મળી અત્યારે ઉસો આપ છે નીચી ધરતી છે અત્યારે મારી હારે કોઈ નથી પણ મારી તું જોજે હો મને મેલીને મરી જાતી નહીં ઊંડા કુવામાં ઉતારી અને તારા બસડાને દો વરત નો વાગતી હો મારા બાપ તારા રાજાનો હુકમ થયો રાજાનો હુકમ થયો એક તાલી પાડે એક કરતા એક કહેતા એક બી હાજર થાય બાદશાહનો રાજ કે તારે બે જણા સુલ ગાળો સુલ હા બોલજો બાપ હવે વાતની મજા છે મારી પાવાની દેવી શું છે રાજુભાઈ
બે જણા કે સુલગામ અને રાજાને લડવાનું બખ્તર રહ્યું, લોઢાનું બખ્તર. રાજાઓને લડવાનું લોઢાનું બખ્તર એ સુલ ગાળી અંદર કોલસા નાખી અગ્નિ પ્રગટ કરી અને રાજાઓને લડવાનું લોઢાનું બખ્તર ગરમ કરો. પણ કેવું ગરમ? અગ્નિની શેડ્યું મારે એને અડે બાળીને ભસ્મ થઈ જાય એવું ગરમ કર. અને પછી આને ધૂણાવો. જો એની પાસે દેવી આવે અને ઉકળતું બખ્તર અગ્નિની શેડ્યું મારે એવું બખ્તર જો હીરિયો પહેરી લે તો હું માનું ગાની પાસે દેવી છે, પાવાની દેવી. ધમડું ધમે ઓલા મારી લુઆ ઓલું બગતર ઉકલું જાય. અગ્નિની શેડ્યું મારે લાલ લાલ સમજવું સણોઠી જેવું ગરમ કર્યું. લોઢાને ગરમ કરો અને લાલ દેતવા જેવું લોઢું થઈ જાય. એવું લાલ દેતવા જેવું કર્યું બગતર લોઢાનું. અને પછી હિરિયાને કીધું લે તું પાવન દેવીનો ભૂવો છો ને આ પહેરી લે. એટલે દેવી માથે કેવો ઓરતો થયો હશે અને કેવી દેવીને સંભાળી હશે. હે અને મારી નાચ દેવી ક્યારે આવે કે ઓલા જમને અને આપણા જીવને થોડું થોડું શેતું રહે ને તારે દેવી આપણી વાત સાંભળે, આપણી રાડ સાંભળે. જમણાને આપણી જમણાને આપણે થોડું થોડું શેતું રહે ને આપણા જીવને જમણાને એટલે તારે આપણી દેવી રાડ સાંભળે. શેલા ટાણે આવે. શેલા સુવાસ હોય ને કે હવે સુવાસ ખૂટી રહ્યો છે, શેલો સુવાસ છે તઈ દેવી આવ્યો. ખમા મારા દીકરા, જો તારો સુવાસ ખૂટવા દઉં અને બધા તો ધરતી માથે ન હટાડું એ તેની મને પાવાની દેવીને કાજમ નો ભરશો મારી ના. ખમા મારા હિરિયા તને જાજી ખમાયું મારા દીકરા. મારી પાવની દેવી આવીને ઉભી રહી. બાપ ખમા મારી નાચ, ખમા મારી વસ્તી, ખમા મારા હિરિયા તને જાજી ખમા. જીમ બટા તારા લુગડા પહેરે છે એમાં જગતું બખ્તર ઉકળતું બખ્તર છે ને પહેરી. હું પાવાની દેવી છું, તે મારી કીધી કરી છે. તું મારો છો, મેં તને બાળો બનાવ્યો, મેં તારું બાવડું ચાલ્યું. ભલા માણા આ દેવી જેનું બાવડું ચાલે ને એને કોઈ રેઢા ન મેલે. અને જે દેવી મારી પાવાની દેવી જેને બાળો બનાવે એનો બનાવેલો બાળો હોય ને જુગ જાય જુગનો પાયો વિયો જાય. ભલા માણા જગતા મહણ હોય અને એની મારી પાસે હુઈ જાય ને જો રૂહાડે ડાઘ પડવા દે ને એ તેની મારા બાપ હિમલા જેડિયાની દેવી મારી પાવાની દેવીને ખોટ લાગે મારી નાક. અને આવી ફેરી મારા હિરિયા પાલવ કરીને પ્યાર તારા સહત રૂવાડામાં જો એક રૂહાડું ખાંડું થવા દઉં એટલે એક રૂહાડું નો ઓછું થવા દઉં કીધું મને પાવાની દેવને પારગરીને ખોટ લાગે સાહેબ. ઈ પાવાગઢની માલિપા મુસલમાનને પરસો દીધો. ઈ મુસલમાન ધૂણાયા, હુરમું ધૂણાવી, બાદશાહ ધૂણાયા અને પાવાગઢમાં હજુ બેઠી હોત છે. બેઠી છે ને
પતય રાજા ઈનો દીધેલો છે. પતયને રાજા મારી પાવાની દેવીએ રાજા બનાવ્યો હતો. એનો પાવો પાપે જ્યો શું લો એટલે દેવી તમને દીકરો બનાવે, દેવી તમને રાજ કરાવે દુનિયાની માલિકા, એનું ખોટું કરાય. પાવો તારો પાપે જ્યો જાય એ મારી પાવાની એટલે આપણા કર્મો વધી જાય ને, આપણાને રાજાએ બનાવે ને રાકાએ બનાવી દે. રાજામાંથી રાક બનાવે, રાકામાંથી રાજા બનાવે મારી પાવાની દેવી, મારા બાપ ભીમલા, મારા બાપ ભીણિયાની દેવી. પણ એની કીધી કરવી પડે. જ્યારે 25 રૂપિયાનું પાવલું દારૂ પી, 25 રૂપિયાનું મધુપાન, એટલે આ દારૂથી માણાની ઉંમર વધતી નથી, ઘટે છે. માણાને તોય ખબર નથી પડતી. એટલે તમે દારૂ પીવો, તમે કામ ન કરો તો નાટીલાની દીકરીને પાણીને સુલા લાવો. આ હકીકત વાત છે, આ મારી વેદના બોલું છું. જે દારૂ પીતા એના બૈરા છોકરા કોઈ હખ્યો રોટલો નો ખાતા હોય, એક દી એવો નો જાય, એક કલાક એવી નો જાય કે ઓર તો નો થાય દેવી સામે, ભયું સામે, એના મા બાપ સામે કે મારા બાપ, મારા બાપની દેવી આવા કયા કર્મ કે તે મને આવો ધણી દીધો દારૂડિયો, જેના ઘરે રોટલો ખાવા ન મળે, પલ ઘડીનું મને સુખ ન મળે. એટલે આ કર્મ તો તમે કરો છો, નાતની દીકરીઓએ શું કર્મ કર્યા? રવાજો અવળા લખણ મેલી જો, તમારી દેવી વહે રહ્યો, અવળા લખણ મેલી જો, અને દેવી વહે રહ્યો, દાદા વહે રહ્યો, મા બાપ વહે રહ્યો, અને ભલામણા જો દુનિયાની માલપા રાખ છો ને, અને રાજા કરીને નો રખડાવે ને, એ દેવી મારા બાપ ભીમલાની દેવી ને એને ખોટ લાગે મારી નાન. ઘણા વરા પેલા કે પાણીપતમાં ધીંગાણું થયું, યુદ્ધ થયું. પાણીપતની માલપા યુદ્ધ થયું એટલે સાડા 3000 યોદ્ધા મુસલમાનના હતા, 12500 યોદ્ધા આપણા હિન્દુના. પછી પાણીપતની માલપા યુદ્ધ થયું એટલે પાણીપત વાળા ઓલા 3500 યોદ્ધા હતા ને, એને આમ જોયું કે એલા આ હિન્દુ તો 12500 છે ને આપણે 3000 જ છીએ, આમની હારે નો બચાય, આમને પગે લાગી અને વ્યાજ આવી ગયા, અને આમની હારે બાદ થયું તો હાથે કરીને ગળો પાવો ખાધો, આપઘાત કરી એવું થશે કે ક્યાં 3000 ને ક્યાં 12000, આમની હારે નો બજાર ને આપણે 3000 આપણે હાથે કરીને મરી જઈશું એવું થશે. બાદશાહે કીધું, રાજાએ કીધું કે આપણે હિન્દુને પગે લાગી વ્યા જાય બાજુ નથી, પણ હાંજ પડીને સાંભળજો મારી નાત, હાંજ પડીને આપણા બધા રાંધવા માંડ્યા. નાનજીભાઈ આપણા બધા રાંધવા માંડ્યા. આપણી સમાજ નોખું રાંધે, સૂલો ન પકડેલો, પગી ઓલપા રાંધે, દરબાર ઓલપા રાંધે, રબારી ઓલપા રાંધે, હવ વણ નોખું નોખું રાંધવા માંડ્યા. પછી ઓલા મુસલમાનના બાદશાહે પૂછ્યું, રાજાએ પૂછ્યું કે આ ધુમાડા આટલા બધા કાં નીકળે, આટલો બધો ધુમાડો જીનો થાય છે? તારે ઈ બાદશાહના બિલબલે પૂછ્યું, બાદશાહના બિલબલે કીધું બાપુ કે ધુમાડા ઈના નીકળે છે કે ઈ બધા રાંધે છે? બાદશાહ બિલબલને કે ભલામણા રાંધતા હોય ને
તો એક સુલે રાંધે આટલા બધા ધુમાડા નો થાય. તારે બિલબલે બાદશાહને કીધું બાપુ એમાં બધાય નોખું નોખું ખાય, ભેગું રાંધે નહીં, ભેગું ખાય નહીં, ભેગું હાલે નહીં, ભેગા ખાય નહીં, ભેગા બેહે નહીં, એકબીજા આભળાય. એવું છે? હા એવું. અંજભાઈ ઓલા 3000 હતા ને આપણે 12000 હતા. 12000 યોદ્ધા હતા ને. ઓલા બાદશાહે કીધું ભલે 12000 હોય ને આપણે ભલે 3000 હોય, આપણે એમની હારે બાજુ શું લેવા. એને ખબર પડી કે જે ભેળા ખાતા નથી, ભેળા હાલતા નથી, ભેળા બેહતા નથી. કહેવતમાં કીધું છે ને મારી ના એટલે રાજુભાઈ, કહેવતમાં કીધું છે ને કે જેના અન્ન નોખા એના મન નોખા હોય. અન્ન નોખા હોય ને એના મન નોખા હોય. તારે બાદશાહે કીધું કે આપણી યારી ઈ નહીં જીતી કે આપણે એમની યાર બાજુ કહેવાય છે કે 45 મિનિટની મારી પાસે આપણા 12500 યોદ્ધાને હરવી નાખ્યા હતા. શું લેવા? આપણામાં તંતર નતું, એક મન એક તન નતો, ભેગા હાલતા નતા. અને ભલા મને ભેગા હાલો, એક મન એક તન રાખો. દુનિયાની કોઈ સત્તા નથી, દુનિયાની કોઈ તાકાત નથી, દુનિયાની કોઈ એવી સરકાર નથી તમને હરવી કે. હા, દેવી તમારા ભેળી હાલે હો. મારી ઓછી મુડીનો મારા બાપા મારી દેવી મારી ભવાની મારી રણની કશુની દેવી મારી મલકા રાજાના વાદની દેવી મારી રોજકાના પાધરની દેવી મારી અનદેશના નાકારી મારી મા ગુજતન મનાવું મારા વિહારા. જગતું ભક્તર પહેર્યું હીરિયા ભુવાભાઈ દેવી આવીને ભીરાઈ. ઈ રાજાને ઈ બાદશાહને અહીંયા પરચો દીધો. જગતું ભક્તર હીરિયા ભુવાએ પહેર્યું અને પાવાની દેવી આવી. હું કહું છું ઈ જો ઈટાણે દેવી કામ કરતી હતી, અત્યારે નો કામ કરે પણ ઈ જેદી એમના ખોળિયા હાસા હતા, અત્યારે આપણા ખોળિયા નથી. આપણા ખોળિયા હારા છે, નથી હારા એમ નહીં, પણ આપણે કર્મ હેણા માનવી છીએ. આપણા કર્મનો પાર નથી, એના ધર્મનો પાર નથી. કેવી રીતે એવો પરચો આપણને આપે? વાત કરતા વાર લાગે. રાજાના રજવાડામાંથી છૂટી ગયા, પરચો દઈ અને પાછા જીવીને જમાડવા આયા, પાછા મઢે આયા. તા ડોહલીઓ ગાડડી આવીને ઉભો રહ્યો. વાદી દેખાડ ને હિરિયા તારી દેવી, દેખાડ ને તારી દેવી જોવી કેવી છે, તારી દેવી મને દેખાડ ને. કે હિરિયા મેં વાત સાંભળી છે કે પાવાગઢની માલપા તે બાદશાહને પરસો દીધો છે. જગતું બખ્તર, ઉકળતું બખ્તર તે પહેર્યું છે, તને કઈ નથી. પણ આ હું ઈ વાત સાંભળી અને આવ્યો છું. તારી દેવી દેખાડી ને કે તારી દેવીના શરીર ચંદ્રમાં ઢાંકણી મસિયાલી પિયાલી બધું દઈ દે, અને તારી દેવીના જનાવરા છે ને એ મન દઈ દે. અને મારી ઉગતાના ઝંડાની દેવી બાપ, મારી ઉગતાના ઝંડાની દેવી મેલડીને મારી પાવાની દેવી આવી ઉભી રહી, મારી મહાકાળી કાળકા. કે ડોહલિયા ગાડડી વિયોજા આયા મારી પાવાની દેવી ઉગતાની દેવીનો નવરંગો સોન મે માંડવો છે. વિયોજા
ને કીધું પસાડીને મારું નહીં દીદી હિરિયાના ભાગલો પાવાની દેવી ઉગતાની દેવી નથી જાઓ મારી નાથ. પણ ડોહલીઓ ગાડડી માયો નહીં એ મારી પવાની દેવી આપણાને કેલા રવાજો રેવા દો છતાં પણ આપણે કરવી ને પછી ભૂલ એની નથી, ભૂલ આપણી છે. અને ડોહા હું તો એમ કહું છું કે ધર્મમાં ભૂલ નથી હોતી, ભૂલ તો માણામાં હોય. ડોહલિયા ગાડડીને મારી પાવાની દેવી અને મારી ઉગતાના ઝંડાની દેવી કીધું ડોહલિયા ગાડડી વ્યોજા મેં કીધું કમો ત્યાં નો મારું ને તેથી મને પાવાની દેવીને માને ને આ જગતની માલિકા મારી ના. મારા માનવે સમજી દેવી વાત મંડાય નહીં મારી લાલ. નો માન્યો ડોહલિયો ગાડડી અને હિરિયા ભુવા માથે. અલ્યા રાજુભાઈ આ બધા આપણા એરિયામાં કદાચ કોક માણા વિદ્યા કરતા હોય, કર્યા કરતા હોય, ઘણા માણા કરે છે. પણ એને 12 વિદ્યા આવે, 13 વિદ્યા આવે, પણ એમાંથી 12 વિદ્યા હંધાઈને આવડે, 13મી વિદ્યા કોઈને આવડે નહીં. 12 વિદ્યા તો બધાએ શીખી શકે, પણ 13મી વિદ્યા કોઈને ન આવડે. કારણ કે 13મી વિદ્યા તો શીખ્યું હોય ને તો કામરૂ દેહમાં જવું પડે મારી નાચ. ડોહલિયા ગાડડીયા કીધું કરી મારી પાવાની દેવી હીરો ભૂવો ધૂણે છે. એક બાજુ દેવી જમાડે છે, એક બાજુ ડોહલિયો ગાડડી કર્યા કરે, કામણ કરે, વિદ્યા કરે, અડદના દાણા મંત્રી હીરિયા ભુવા માથે ઘા કરે. એક વિદ્યા કરે પાવન દેવી કે પેલા ડોહલિયા ગાડડી વિયો જા, હું પાવાની દેવી મારી માથે કોઈની વિદ્યા હાલે નહીં. હું તો કામરૂ દેહની ધનુર વિદ્યા હું પાવાની દેવી છું, મને તારી વિદ્યા શું કરે? હું ઉગતાની દેવી મેલડી કામરૂ દેહના નાકાની ભેળનારી ભૂતિયો વરલો ગંદ્રપુ મહાણ સિંદુડી ઝાપડી સબરા નદીમાં નાવા વાળી હું ઉગતાની દેવી મેલડી છું. હું ધનુર વિદ્યા તો હું છું, તારી વિદ્યા મને શું કરે? વ્યોજા પણ ડોહલિયો ગાડડી માન્યો નહીં. વારા ફરતી એક પછી એક, એક પછી એક, એક પછી એક 12 વિદ્યા કરી ડોહલિયા ગાડડીએ હીરિયા ભુવા માથે, મારી પાવાની દેવીના ભુવા માથે. ડોહલિયા ગાડડી વયોજા તને જીવન દાન આપું પાવાની દેવી. કે વયોજા ડોહલિયા ગાડડી હું પાવાની દેવી તો હું બહુ દયાળી છું, તને જીવન દાન આપું, જા તને જાતો કરું, પણ વયોજા ડોહલિયો ગાડડી માન્યો નહીં મારી પાવાની દેવીની વાતું. અલ્યા દેવી જાતું હોતન કરે હો, પણ આપણે માનવી નહીં ને પછી ઘા કરે ને કે ઘા સીધો નો કરે. દેવી આપણાને ચેતવે, અપશકન કરે, હાન દેખાડે, પણ હાન દેખાડે ને જો તમને ભાન ન આવે પછી દેવી ઘા કરે મારી નાચ.
જોડી માંથી વિદ્યા કાઢી માથાના મહારાણી જોડીની મારી પાસે હાથ નાખી વાદી પાસે જોડી હોય જોડીની મારી પાસે હાથ નાખ્યો જોડીની મારી પાસે માણસના માથાની ખોપરી કાઢી વાદીએ માણાના માથાની ખોપરી કાઢી ખોપરી એટલે માથાની તુમડી અને પોતાના પગમાંથી ચાકાનો શરીરનો લહર હરકો મારી ચેકો મારી અને હાથમાં લોહી લઈ અને માણાના માથાની ખોપરી એટીમાં દેતવા લઈ અને લોહીનો હવન કર્યો હાડકાનો હવન કર્યો મારી પાવાની જેવી વિકરાળ બની મારી પાવાની દેવી માથે લાગ માટે વજાયું જવા નહીં દઉં કે ડોહલિયા ગાડડી મારું ભાડું પડ્યું હતું મારા ખાવાનો ટાઈમ હતો હું ખાતી હતી અને તે લાગ માંડ્યો ને હવે તને જીવતો નહીં જવા દો ઈ મંડપની છે એવું કહેવાય છે ઈયાનિયા મારે હાથ જીવડો કાઢી અને ઈયાનિયા ડોહલિયા ગાડડી વાદીના મારી નાખો મારી પાવાની દેવીએ ઈ મારો ડોહલિયા ગાડડીની મારી નાખ્યો પાવાની દેવી મારી મહામાળી મારી મહામાયા કાળગાય તેથી સાંભળજો મારા બાપ ડોહલિયા ગાડડીને રાજુભાઈ ડોહલિયા ગાડડી વાદીને બે બૈરા હતા તેથી બે બૈરાએ વાંજ્યા મેળું હતું એને સંતાન નતું શેર માટીની ખોટ હતી એટલે દેવી મારે ને દેવી મારે તો મારતી જાય ને કઈક દેતી જાય હા પણ સામે લાગે એવો માંડવો જોયું ને સામે રોતકે સામે એવી જોયું ને રોતક હોય જોઈ તો દેવી દે ડોહલિયા ગાડડીના બે બૈરા આવી અને હીરિયા ભુવાના પગની માલિપા પડી ગયા એ હીરા બાપા એ હીરા ભુવા તમારો અપરાધ કર્યો અમારા ધણીએ કર્યો અમે તમારો અપરાધ નથી કર્યો અમે તમારો ગુનો નથી કર્યો પણ આ ડોહલિયા ગાડડીને ભલે મારી નાખ્યો તમે માર્યો તો તમે હાજો ન કરી નાખો એને જીવનદાન ન આપો તેથી મારી પાવાની દેવી બોલી ખમા વાદળ્યું તમને રાજી ખમા પણ મારી પાવાની દેવીનો ડંક મારેલો ગોદી પાસો ન હોય મારું મારેલું ગોદી કોઈથી હાજુ ન થાય મારું ઝેર સડેલું મારું ઝેર ઉતરે નહીં મારી પાવાની દેવી તમને રાજી ખમાયું તમને બે બાયું ને રાજી ખમાયું મારી પાવાની દેવીની ખમાયું ક્યાં મારી તું ખમા કોને કે અમે તો બે બાયુ છીએ અમારા સંતાન નથી શેર માટીની ખોટ છે ધરમભાઈ વહે વસ્તાર છે નહીં ખમા કોને કે તારે મારી પાવાની દેવી બોલી કે બેટા મેં પાવાની દેવી આ ખાધું ની ખબર કેમ પડે મેં ખાધું એનું પરમાણુ દેતી જઉં કે હિરિયાના મખે ખાધું બાદશાહને લાગ એનો પાસો દીધો અને ડોહલિયા ગાડડીને માર્યો એની ખબર કેમ પડે કે બે બાયડુને બે ભાઈઓને કઈ હે નહીં સંતાન નથી ને કે ના બાબા અમારે કઈ નથી કે જા કોક તો ખેતરમાં બી વાવે અને છોડવા થાય પણ વગર બીએ જો બટા બે ને એક એક દીકરો દઉં
તો માનજો મેં પાવાની દેવીએ આ ડોહલિયા ગાડડીને માર્યો તો હાસો જાવ હા આ મારી પાવાની દેવી છે મારી નાનાજી મારી પાવાના રાજની દેવી મારી મહામાયા મારી માતા રૂડી મારી પાવાના રાજની દેવી અરે મારી પાવાના વિલોડિયા રાજની દેવી રાણી મંગળના વરદાની દેવી અને કે બટા જો બે ભાઈઓને એક એક દીકરો દઉં એકને લાલવાદી ને એકને ફૂલવાદી જો નામના દીકરા દઉં અને તમારું નામ રાખેવા જો દીકરા નો દઉં એ પાવાની દેવીના ખાધેલું ધૂળ થાય જાવ મારી નાથ